મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીજ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ એટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે। મારી નાગરિકોને વિનંતી છે, ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે, હર્ષભાઈ સૂચનાઓ આપી છે, 1930 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે, કેમ થયું, કેવી રીતે થયું, એમાં પડ્યા વગર 1930 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે। પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે। ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું, મ્યુલ એકાઉન્ટ, સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે। 10,000 20,000 રૂપિયા આપીને પછી આખું ક્રાઇમ એ એમના એકાઉન્ટમાં થાય છે। એવા 450 FIR એ પોલીસ વિભાગે દાખલ કરી છે। મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે, કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર, જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે, આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ, એ આપણું પોતાનું એકાઉન્ટ છે, આર્થિક વ્યવહાર થાય છે, એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે, કદાચ નાની કે મોટી, એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે।